કે સોલાર પ્લાન્ટ અહીંયા મારી જમીન આવેલી છે 11 વીઘા, જેની અંદર સોલાર પ્લાન્ટ આદિત્ય બિરલા કંપનીએ જે મને પૂછ્યા કાશ્યા વગર અહીંયા કણે પ્લાન્ટ આખો ઊભો કરી નાખ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો પ્લાન્ટમાં મારી જમીન ખાલી કરતા નથી. અને મેં કલેક્ટર સાહેબને તથા પ્રાંત અધિકારીને એમને લેન્ડ ગેબિંગ દાખલ કરી હતી, પણ એની હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. અને ના છૂટકે અમારા ખેડૂતને હાઈકોર્ટમાં પણ ચર્ચા થઈ વકીલ સાહેબ સાથે. કેટલા ટાઈમથી આ પ્રશ્ન થયો? આ છેલ્લા 6 મહિનાથી. અને જે તે વખતે જ્યારે કંપની સાથે તમારી મિટિંગ થઈ હતી કે આપવાની જમીનની બાબતે શું મિટિંગ થઈ હતી? ના, એમને મને કીધું હતું જમીન આપવાનું. મેં ના પાડી હતી કે ભાઈ મારે જમીન આપવાની નથી, મેં ખેતી માટે જમીન રાખી છે, બરાબર. તો એ લોકો એવું કહે છે કે તો તમે તારે લડી લો, પણ જમીન ખાલી નહીં થાય. અને લોકલ માણસોને મૂકીને અમને ખેતરમાં આવવા નથી દેતા અને ખોટી રીતે માથાકૂટો કરાવરાવે છે. અને એક વખત અમે આવ્યા હતા તોય અમને ધોકાલીને મારવા આવ્યા ને કે ભાઈ તમે અહીંયા આવવા નહીં, ડાયરેક્ટ કાયદાકીય લડી લો ને આવી બધી વાતો કરે છે.